મિત્રો, પ્રયાગરાજના સંગમ શહેરમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ શરૂ થઈ ગયો છે। આ મહાકુંભમાં ભાગ લેવા માટે દેશ અને દુનિયાના નાગા સાધુઓ અને અઘોરી સાધુઓ પણ પહોંચ્યા છે। ઘણીવાર નાગા સાધુઓ અને અઘોરી સાધુઓને એક જ માનવામાં આવે છે, પરંતુ આજે અમે તમને તેમના વચ્ચેના તફાવતો જણાવીશું, જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોય। સનાતન ધર્મના અખાડામાં નાગા સાધુઓને ધર્મના રક્ષક માનવામાં આવે છે, જ્યારે અઘોરી સાધુઓ તેમના અદ્ભુત અને રહસ્યમય વ્યવહાર માટે જાણીતા છે। જોકે બંનેની તપસ્યાની પદ્ધતિ અલગ અલગ છે, પણ એ વાત સાચી છે કે બંને શિવની પૂજામાં મગ્ન રહે છે। તો આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુની ઘંટીને પ્રેસ કરો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। નાગા સાધુઓ અને અઘોરી સાધુઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સંત બનવા માટે આ સાધુઓને લગભગ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરવી પડે છે અને અઘોરી સાધુઓ સ્મશાનમાં સાધના કરે છે। તે વર્ષો સુધી ત્યાં સમય પસાર કરે છે। મિત્રો, હવે વાત કરીએ નાગા સાધુઓ અને અઘોરી સાધુઓના તફાવતની। તો નાગા સાધુ ધર્મના રક્ષક કહેવાય છે। નાગા સાધુઓનો મુખ્ય ઉપદેશ ધર્મનો રક્ષણ કરવાનો અને શાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ બનવાનો હોય છે। તેઓ અખાડાઓ સાથે સંકળાયેલા હોય છે અને સમાજની સેવા કરે છે। આ નાગા સાધુઓ તેમની કઠોર તપસ્યા અને શારીરિક શક્તિ માટે જાણીતા છે। નાગા સાધુઓ હવનની રાખ પોતાના શરીર પર લગાવે છે અને ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે। મિત્રો, હવે વાત કરીએ અઘોરી સાધુઓની। તો માનવ ખોપરી એ અઘોરી સાધુનું ખાસ પ્રતીક છે। અઘોરી સાધુઓને ભગવાન શિવના અન્ય ભક્ત માનવામાં આવે છે। તે હંમેશા પોતાની સાથે માનવ ખોપરી રાખે છે, જે તેની ભક્તિનું પ્રતીક છે। ભગવાન દત્તાત્રેયને અઘોરી સાધુઓના ગુરુ માનવામાં આવે છે। આ સાધુઓ દુનિયાની સામાન્ય પરંપરાઓથી દૂર રહે છે અને જીવન અને મૃત્યુના રહસ્યોને સમજે છે। અઘોરી સાધુઓ તેમના ધ્યાનમાં મગ્ન રહે છે અને ભગવાન શિવની પૂજા કરે છે। નાગા સાધુઓ અને અઘોરી સાધુઓ ભગવાન શિવના ઉપાસક છે, પરંતુ અઘોરી સાધુઓની પૂજા કરવાની પદ્ધતિ થોડી અલગ છે અને ડરામણી છે। તેઓ સ્મશાનમાં રહે છે અને તેમના શરીર પર અગ્નિ સંસ્કારની રાખ લગાવે છે। જો તમારે આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।